પેલું મધનું ટીપું પડ્યા કરે ને, લટકી રહ્યો છે વડવાઈ ઉપર, બે બાજુથી વડવાઈ ઉંદરડા કાપી રહ્યા છે. નીચે ઊંડો કૂવો છે, બહાર પેલો ગાંડો હાથી છે અને હાથી આખા વૃક્ષને ઝાડને હલાવી રહ્યો છે. ક્યારે એ પડશે, કપાઈ જશે, ડાળખી તૂટી જશે, વડવાઈઓ કપાઈ જશે અને કૂવામાં પડશે એની ખબર નથી. કૂવામાં 4 મોટા સાપ છે, ચારે બાજુ મોત છે. પણ પેલા હાથીએ ઝાડ હલાવ્યું ને તો મધપૂડો જરા છંછેડાયો ને એમાંથી મધનું એક ટીપું પડવા લાગ્યું. બહુ મસ્ત, એકદમ મસ્ત, બહુ મીઠું, એકદમ સ્વીટ. વાહ, મજા આવે છે. દેવ વિમાન આવેલું છે કે ચાલ તને બચાવી લઉં. ધર્મરાજા શાસન દેવતા વિમાન લઈને આવ્યા છે, ચાલ તને લઈ જાઉં, બચાવી લઉં, આવી જા વિમાનમાં. 1 મિનિટ પ્લીઝ, આ એક ટીપું પડી જવા દો. શું કરો? એનો અંત ના આવે. હા, 2 મિનિટે 3 મિનિટે એક ટીપું ટપક ટપક પડે, સીધો ભાઈ હોઠ ઉપર ઝીલે. હા, ક્યાંક 2 હાથ તો રોકાયેલા છે. ચારે બાજુ મોત ભમતું હોવા છતાં પણ મોત દેખાય છે. આ મોત ચારે બાજુ દેખાય છે છતાં પણ માણસ આ રીતે સુખના એક ટીપાની પાછળ પાગલ થઈને સંસારમાં વળગી રહે છે. સંસાર નથી છોડતો. એટલે તું છોડ તો બધું છૂટી જશે. એટલે જાતે જ છોડવાનો પ્રયત્ન કરવો જોઈએ, જાતે છોડવું જોઈએ, અને તો જ આત્માનું કંઈક સાધી શકાય. આટલા વર્ષ જવાબદારી નિભાવી, પરિવાર, ધંધો, હવે બધું જ છે. દીકરીઓને દીકરાઓને કાંઈ જોઈતું નથી. હવે એ લોકો એમની રીતે સુખી છે, ઘણા સુખી છે. તો પછી હવે શા માટે, કોને માટે? તમારા પૂરતું તમારી પાસે પણ ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, કોઈ પ્રોબ્લેમ નથી, છતાં પણ નથી છૂટતું.